નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હું સંચાલિત નવસારી લાઈવ। શાસકો એવા હોવા જોઈએ કે જે પ્રજાના દુઃખ દર્દને સમજી શકે, પ્રજાની તકલીફો સમજી શકે। ત્યારે આવા શાસકો જ પ્રજાના દિલમાં રાજ કરી શકતા હોય છે। તેનું વધુ એક ઉદાહરણ નવસારીના નવનિયુક્ત મેયર અશોક ધોરાજીયાએ આપ્યું છે। વાત જાણે એમ છે કે વાહનો જ્યારે નિરંકુશ હોય ત્યારે તેને અંકુશ કરવા માટે રસ્તામાં બમ્પ લગાવવામાં આવતા હોય છે અને ખાસ કરીને હોસ્પિટલો, સ્કૂલોની આસપાસ વાહનો સ્પીડ મર્યાદામાં રહે તે માટે આ બમ્પોનું નિર્માણ કરતા હોય છે। તે રીતે જ્યાં વળાંકો આવતા હોય છે ત્યાં પણ બમ્પ લગાવવામાં આવતા હોય છે। ત્યારે નવસારી મહાનગરપાલિકા દ્વારા ગણદેવી રોડ પર આવેલી કોન્વેન્ટ સ્કૂલ પાસે બમ્પ લગાવવામાં આવ્યા હતા, પરંતુ આ બમ્પ જે મોટા ભાગે ક્યાં તો સિમેન્ટ કોન્ક્રીટના રસ્તા હોય તો સિમેન્ટ કોન્ક્રીટના હોય છે અને ડામરના રસ્તા હોય તો ડામરના બમ્પ હોય છે, પરંતુ અહીંયા રબરના બમ્પ લગાવવામાં આવ્યા હતા, જેને કારણે પ્રજાને મુશ્કેલી પડતી હતી। ઘણીવાર કેટલાક લોકો આ બમ્પ પર જ્યારે વાહન ચલાવવા જતા હતા ત્યારે પટકાતા હોવાની પણ સમસ્યાઓ ઉપસ્થિત થવા હતી, જેને લઈને સ્થાનિક લોકોએ અને કેટલાક વાહન ચાલકોએ નવસારી મહાનગરપાલિકાના મેયર સમક્ષ અને અન્ય પદાધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી કે આ બમ્પોને કારણે અકસ્માતો થવાની શક્યતા છે અને કોઈના જીવનું જોખમ પણ છે। ત્યારે આ બમ્પ હટાવી અહીંયા બમ્પ જરૂરી હોય તો ડામરનો બમ્પ બનાવવામાં આવે, પરંતુ આ રબરનો બમ્પ છે એ ચોક્કસ વાહન ચાલકો માટે જોખમી પુરવાર થઈ રહ્યો છે અને આ રજૂઆતને ધ્યાનમાં લઈને સ્થળ નિરીક્ષણ કરવા માટે મેયર પહોંચ્યા હતા। ત્યારે મહાનગરપાલિકાની ટીમને પણ ત્યાં હાજર રહેવા સૂચના આપી હતી। ટીમની સામે જ્યારે ત્યાં બમ્પ જોયા અને બમ્પને નિરીક્ષણ કર્યા બાદ એવું લાગ્યું કે ખરેખર આ બમ્પ લોકો માટે પરેશાન એટલે કે મુશ્કેલી સર્જક છે અને તાત્કાલિક આ બમ્પને હટાવી લેવામાં આવ્યા। મેયર અશોક ધોરાજીયા જ્યારથી પોતાના પદાધિકાર સંભાળ્યો છે ત્યારથી પ્રજાના પ્રશ્નો અને પ્રજાની જે મુશ્કેલી છે તેને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે વધુ એકવાર આ પ્રજાના જે સમસ્યા હતી તે સમજી તેને હલ કરવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે નવસારી લાઈવે આ અંગે અશોકભાઈની પ્રતિક્રિયા લીધી હતી। શું કહ્યું અશોકભાઈએ તે જોઈએ। નવસારી કોન્વેન્ટ સ્કૂલની સામે આપણે ઊભા છીએ। રબર બોર્ડના જે બમ્પ લગાવવામાં આવેલા હતા, કોઈ ઉંમરવાળો માણસ કે નાનું છોકરું જો સ્પીડમાં હોય તો ભૂલથી એ બમ્પ પર ચડીને પડી જતું હતું। આજે એને હટાવીને સ્લોપવાળા ડામરના બમ્પ તરત મૂકી દઈશું, કારણ કે સ્કૂલ છે, ડામરની ગાડી આવે છે, આ કાઢીને હમણાં જ સ્લોપિંગવાળા બમ્પ મૂકી દઈશું। આના ખીલા બહાર નીકળી જાય તો કોઈને નુકસાન થાય, ટાયર ફાટી જાય, કોઈ પડી જાય, વાગી જાય। એટલે આજે જાતે ઊભા રહીને મેં ઘણા વખતથી કહ્યું હતું, થતું નહોતું, એટલે આજે જાતે મેં એન્જિનિયરોને બોલાવીને કહ્યું છે કે આને હમણાં જ કાઢો અને ડામરનો બમ્પ તરત લગાવો ને એના પર વ્હાઇટ પટ્ટા પણ 1-2 દાડામાં લાગી જાય, જેથી કરીને કોઈને તકલીફ ન પડે। એટલા માટે બમ્પ હટાવીને ડામરના બમ્પ મુકાવીએ છીએ। શહેરની અંદર જ્યાં જ્યાં આવા રબર બોર્ડના બમ્પ હશે એ બધા જ હટાવી લેવામાં આવશે અને વધારે ઊંચા કે સ્લોપ વગરના બમ્પ હશે તો એને તોડીને સ્લોપ સાથેના બમ્પ બનાવવામાં આવશે, જેથી કરીને કોઈનો અકસ્માત ન થાય। દરેક સ્કૂલો પાસે હા, જ્યાં જ્યાં સ્કૂલો બાળકો ભણે છે ત્યાં આપણને લાગે ઘણી જગ્યાએ એવું હોય છે કે ત્યાં જરૂર નથી, માની લો સંસ્કાર ભારતી છે ને કહેશે તો મૂકી આપીશું, પણ આપણી સર જે સ્કૂલ છે, મદ્રેસા સ્કૂલ છે, તો ગામની વચ્ચે ટ્રાફિક જ એટલો હોય કે ત્યાં ખરેખર બમ્પની જરૂર ન હોય, છતાં યોગ્ય લાગશે તો આપણે ત્યાં પણ બમ્પ મુકાવીશું। ઘણીવાર એવું થાય છે કે પ્રજાને સુવિધા આપવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે, પરંતુ આ સુવિધાઓ પ્રજાને ખરેખર અનુકૂળ છે કે કેમ, અથવા તો આ સુવિધાઓ જે આપવામાં આવી છે તે ખરેખર પ્રેક્ટિકલી કામ કરે છે કે કેમ, માત્ર કાગળ પર સુવિધા આપી એ યોગ્ય નથી। આવી સુવિધાઓ આપવાના નામે એટલે કે બમ્પ જરૂરી છે, કારણ કે ત્યાંથી નાના બાળકો પસાર થતા હોય ત્યારે સ્કૂલ આગળ બમ્પ હોય તો વાહનની સ્પીડ ઘટે અને કદાચ કોઈ મોટા અકસ્માત અથવા કોઈ મોટી દુર્ઘટનાથી બચી શકાય। આ ઉદ્દેશ્ય સારો છે, પરંતુ આ ઉદ્દેશ્યનો જ્યારે અમલ કરવા માટે કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા એક સૂચન કરવામાં આવે કે અહીંયા રબરના બમ્પ લગાવી દેવામાં આવે અથવા તો આવી કોઈ સુવિધા ઊભી કરી દેવામાં આવે કે જે સુવિધા પ્રજા માટે દુવિધા બની જતી હોય, ત્યારે આવી સુવિધાઓ ચોક્કસ પ્રજાને માટે ખૂબ તકલીફ આપતી હોય છે। ત્યારે રસ્તા પર ઉતરી ખરેખર જે સુવિધાઓ આપીએ છીએ, સુવિધાઓ કેટલી પ્રજાલક્ષી છે એ જાણ્યા બાદ જો સુવિધાઓ અપાય તો આ પૈસાનું પાય ન થાય, કારણ કે આ બમ્પના પૈસા તો છેવટે પ્રજાના આવ્યા। ભલે અત્યારે બમ્પ અશોકભાઈ ધોરાજીયાએ હટાવી લેવડાવ્યો, પરંતુ આ બમ્પ લગાવવાના અને આ બમ્પના જ્યારે ખીલા ઉખડી જતા હતા ત્યારે જે મુશ્કેલીઓ સર્જાતી હતી, તો આ બમ્પના પૈસા કોણ ભોગવશે? પ્રજાના પૈસે
ઓફિસની ચેમ્બરોમાં બેસીને આ આયોજન કરનારા અધિકારીઓ પાસે ખરેખર આ બમ્પની કિંમત વસૂલાવી જોઈએ. ભલે રૂપિયા 500 હોય કે 5000 હોય, પરંતુ પ્રજાની આ જે રકમ છે એ ખરેખર તો વેડફાઈ ગઈ છે. તો કોન્ટ્રાક્ટર પાસે અથવા તો અધિકારીઓ પાસે આવા ખોટા નિર્ણયની વસૂલાત કરવી જોઈએ, એ પણ એક સમયની માંગ છે. જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.